ચતુર્થ પ્રકરણના બીજા અધ્યાયને આરંભીને 8મા અધ્યાય પર્યંત જે શ્રીમદ ભાગવતનો પ્રાદુર્ભાવ એ આપણે જોયું કાલે, બરાબર. એટલે કેમ કે શ્રીમદ ભાગવત ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ રસની અભિવૃદ્ધિ કરનારું છે. આ અર્થ આ વચનોથી સ્પષ્ટ થાય છે. એટલે શ્રીમદ ભાગવત ગ્રંથ જે એમ કહે કે ભગવાને એમ કહે કે શિક્ષાપત્રીમાં પણ 8 શાસ્ત્રોમાં પણ લીધેલો છે. શ્રીમદ ભાગવત નામે મહાપુરાણ અને શિક્ષાપત્રીમાં એનો કે એમનું દસમ સ્કંદ પંચમ સ્કંદ એ પ્રમાણે ઉલ્લેખ. પછી શ્રીમદ ભાગવત જે 8 સત્શાસ્ત્ર કયા એમાં શ્રીમદ ભાગવત નામે પુરાણ, એની અંદર પાછી શ્રીમદ ભાગવતની અંદર ભગવાને જે એમ કહે કે એનું શ્રીભાષ્ય શ્રીમદ ભાગવતનો દસમ સ્કંદ પંચમ સ્કંદ એ 2 શ્લોક, પછી 8 સત્શાસ્ત્રમાં પાછું શ્રીમદ ભાગવત નામે પુરાણ, આ 3 જગ્યા પર વાત કરી. પછી વચનામૃતમાં ભગવાને વડતાલના 18માં પાછો શ્રીમદ ભાગવત નામે વાત કરી. પછી 4 સત્શાસ્ત્ર કયા, 5મા વેદ તરીકે એમાં પાછું શ્રીમદ ભાગવતના, એમાં મહાભારત નામે મહાપુરાણ, અને ઇતિહાસ તરીકે શ્રીમદ મહાભારત, અને શ્રીમદ ભાગવત એમ કે 18મું પુરાણ, જે એમ કે મોક્ષના હેતુઓ કોના વ્યાસજીએ જે કરેલા જે એમણે પુરાણ કરી એમાં એમ કે અમને એવું લાગ્યું કે હજુ બર થયા નથી, એના પછી લખ્યું જ છે. એટલે એમણે શ્રીમદ ભાગવત નામે મહાપુરાણ કર્યું. એટલે ભાગવત પછી ધર્મદેવ ધામમાં જવાના હતા ત્યારે ભગવાને 2 વખત કથા કરાવી શ્રીમદ ભાગવતની. પોતાને સારું નહીં લાગતું હતું ત્યારે ભગવાને શ્રીમદ ભાગવતની કથા વંચાવી પ્રાગજી પુરાણી પાસે. પછી ભક્તિ માતા જવાના હતા ત્યારે ભગવાને શ્રીમદ ભાગવતની કથા કરાવી. એમ શ્રીમદ ભાગવત શ્રીજી મહારાજને બહુ પ્રિય ગ્રંથ હતો, બરાબર. આટલું તો મને યાદ છે. બીજી ઘણી વખત શ્રીજી મહારાજે ઘણી જગ્યા પર વચનામૃતની અંદર નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતનું પુસ્તક મંગાવ્યું. એની અંદરથી એમ કહે છે કપિલ ભગવાનનું સાંખ્ય શાસ્ત્ર એમ કહે ભગવાને એ કાઢ્યું, બરાબર. લગભગ તમને કહું તો અંકેનું 38મું વચનામૃત. આવું ઘણી જગ્યા પર શ્રીમદ ભાગવતનું પુસ્તક મંગાવ્યું નિત્યાનંદ સ્વામી પાસે. એમ કરીને શ્રીમદ ભાગવતની ઘણી બધી શું કહેવાય સીધા શ્લોકો ભગવાને ટાંકેલા છે. એમ શ્રીમદ ભાગવત હિન્દુ સંસ્કૃતિનો સૌથી પ્રિય, સૌથી સારામાં સારો ગ્રંથ છે. અને મોક્ષ માટેનો આજે પણ જો કોઈ સારામાં સારો ગ્રંથ હોય તો શ્રીમદ ભાગવત છે. ટીલ ડેટ, નો ડાઉટ અબાઉટ ધેટ. એમ કોઈને મોક્ષ કરવો હોય તો આજે પણ શ્રીમદ ભાગવત એની પણ એટલી જ વેલ્યુ છે જેટલી આપણામાં સત્સંગી જીવનની વેલ્યુ છે. કારણ કે જે શ્રીમદ ભાગવતમાં એકાંતિક ધર્મની વાત કરી એ જ આપણે ત્યાં સત્સંગી જીવનમાં મહારાજે કરી. એટલે બંને ગ્રંથને એક સરખું જ તમારે માપદંડ અપાય, બરાબર. ચાલો, કેમ કે શ્રીમદ ભાગવત ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ રસની અભિવૃદ્ધિ કરનારું છે. જેમ આ ગ્રંથમાં એ પ્રમાણે એકાંતિક ધર્મની વાત આવે છે તેમ એ ગ્રંથમાં પણ એકાંતિક ધર્મની જ વાત આવે છે. સમજો, આ અર્થ આ વચનોથી સ્પષ્ટ જણાય છે. તસ્ય હેતુ છે સદ્ધર્મો જ્ઞાનમ વૈરાગ્યમ એવ ચ મહાત્મય જ્ઞાન યુગ્મ. બહુ મોટું છે આ તો. કર્માણી આની છે તેષામ દિવ્યતયા જ્ઞાનમ. બહુ લાંબુ છે. પ્રથમ પ્રકરણ 4 એટલે પ્રકરણ 4 અધ્યાય 2 અને 3 ઇત્યાદિ મોક્ષાદિ આ 4 ધર્માદિ ઉપાયોની સિદ્ધિમાં શ્રદ્ધા, નિયમ, પ્રધાનપણે સત્સંગનું હેતુપણું તે સ્થળમાં પ્રપંચ કર્યું છે. શું કહ્યું પાછું? મોક્ષના 4 ધર્માદિ ઉપાયોની સિદ્ધિમાં. એટલે તમે મોક્ષમાં જે એમ કે 4 ઉપાય કયા? ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ. એમાં સૌથી વધારે જરૂર કોની છે? તો પહેલા શ્રદ્ધા, બરાબર. ધર્મમાં શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે. આપણે ત્યાં ધર્મ પાળવામાં શ્રદ્ધા હોય તો જ એને જ્ઞાન થાય, અને જ્ઞાન થાય ત્યારે જ એને વૈરાગ્ય ઉદય થાય, અને વૈરાગ્ય થાય તો જ એમ કે એની ભક્તિ શું ફરીભૂત થાય, અને ભક્તિ ફરીભૂત થઈ પરાભક્તિ તો જ મોક્ષ થાય, બાકી મોક્ષ થાય નહીં. એટલે ભગવાને સૌથી મોટું શું કહ્યું? એમાં શ્રદ્ધા જોઈએ. બીજું શું જોઈએ? નિયમ જોઈએ. જેને શ્રદ્ધા છે એનાથી જ નિયમ પડાય, જેને શ્રદ્ધા નથી એનાથી નિયમ ના પડાય. નિયમમાં બાંધછોડ કરે એટલે સમજવાનું આને તીવ્ર શ્રદ્ધા નથી. પછી શું? પ્રધાનપણે સત્સંગનું હેતુપણું તે સ્થળમાં પ્રપંચ કર્યું છે. પ્રપંચ કર્યું છે એટલે એનો અર્થ અહીંયા પ્રપંચ એટલે સંસાર કે પ્રપંચ એટલે તમે કેવું એ પ્રમાણે કપટ કર્યું છે કે એવું નહીં. પ્રપંચ કર્યું છે એટલે અહીંયા બતાવ્યું છે એવો અર્થ થાય. એનું દર્શન કરાવ્યું છે, બરાબર. એટલે સત્સંગનો હેતુપણું. સત્સંગ હોય તો જ આ બધું દ્રઢ થાય.
એટલે શ્રદ્ધા, નિયમ અને મુખ્યપણે સત્સંગથી ધર્માથી 4 ઉપાયની સિદ્ધિ થાય છે. શું કહ્યું? ધર્માથી એટલે તમારે એકાંતિક ધર્મમાં વર્તવું હોય અને મોક્ષ કરવો હોય તો પહેલાં શું જોઈએ? તીવ્ર શ્રદ્ધા જોઈએ કે મહારાજ એ પ્રમાણે વર્તી શકાશે. આ મહારાજનો વચનામૃતનો ડાયલોગ છે. પહેલાં તો એવી તીવ્ર શ્રદ્ધા જોઈએ કે ભાઈ એ ધર્મ હું પાળી શકીશ ને મારાથી એ પ્રમાણે વર્તી શકાશે, એવી તીવ્ર શ્રદ્ધા જોઈએ. પછી શું કહ્યું કે ભાઈ નિયમ, જેના જેના જે નિયમ કયા ત્યાગી ગૃહિના વર્ણ અને આશ્રમ પ્રમાણે એ નિયમમાં કમ્પ્લીટ એ માણસ હોવો જોઈએ. નિયમનું પાલન દ્રઢપણે કરતો હોવો જોઈએ. બરાબર. પછી શું કહ્યું? સત્સંગથી, મુખ્યપણે સત્સંગથી આ 4 ઉપાયની સિદ્ધિ, અને મુખ્યપણે આ સત્સંગને કયો છે. શ્રીજી મહારાજે જ્યારે અહીંયા અવતાર ધારણ કર્યો ત્યારે કે પછી શ્રી કૃષ્ણ ભગવાન બંને જ્યાં ત્યાં જે સ્થળોએ એમને ચાન્સ મળ્યો ત્યાં મોક્ષના અસાધારણ હેતુ તરીકે સત્સંગને જ વર્ણવેલો છે. ગીતામાં તમે પકડો તો ગીતાના શ્લોકમાં પણ ભગવાને કોને અર્જુનજીને એ જ વાત કરેલી છે. આ સત્સંગ જે છે તે સૌથી વધારે દિવ્ય છે અને આ સત્સંગને હું સૌથી પ્રધાનપણે માનું છું. કેમ કે જીવ જે કંઈ સુકૃત કરે છે એના ફળના બદલામાં એને આ સત્સંગની પ્રાપ્તિ થાય છે. અરે એક લવ સત્સંગનું ફળ કેટલું કહ્યું શાસ્ત્રોમાં? એક લવ સત્સંગનું ફળ કેટલું કહ્યું? વિચાર કરો તમે. સ્વર્ગાધિક લોકની પ્રાપ્તિ કરતા પણ એક લવ સત્સંગનું ફળ ચડી જાય છે. બરાબર. બધું લખેલું લવ ને નિમિષ, પણ તમે ગણતરીની વાત કૃપયા મારી જોડે ન કરો તો બહુ સારું પડશે. બરાબર. એ લવ નિમિષ એ બધા છે, આ બધા જે છે ને એ બધાની વાત કરેલી છે. બરાબર. ને એ બધાનું બતાવેલું છે કે એક ઘડી બરાબર આટલી 24 મિનિટ, અડધી ઘડી એટલે 12 મિનિટ, એમ લવ એટલે આમાં આપણા શાસ્ત્ર પ્રમાણે સમયનો એટલે સૌથી એક નિમિષ બરાબર કંઈક એક આંખનો પલકારોમાં એમાં કંઈક એક નિમિષ જેવું થાય ને એનાથી અડધું એક લવ. બહુ લવ ને નિમિષ ને એવું બધું છે. એટલે એક લવ સત્સંગનું બી એટલું મોટું ફળ કયું છે. સત્સંગનું બહુ મોટું ફળ છે. એને તો નિમિષ કહેવાય. એટલે અમુક નિમિષ નું લવ બરાબર, એટલે થતું છે. પણ હું તો તમને કહું ને બહુ ગણતરીમાં પડવા જેવું નથી. આ બધું છે ખરું. સૌથી નાનામાં નાનો ભાગ આ છે સમયનો. બરાબર. નિમિષ સૌથી નાનો, લવ એમ કરીને બધું છે ને એમાં આપણે ત્યાં બધા પુરાણોમાં બધી ઘણી બધી વાત આવે છે સત્સંગના મહિમાની કે એક લવ સત્સંગનું સૌથી મોટું ફળ. એક હરિભક્તને એમ કહે કે એટલે એક સામાન્ય માણસને હરિભક્ત છે ને પેલા તમારે એમાં છે, તમે આગળ કદાચ બતાવેલું પણ અહીંયા. બરાબર. એક ઘડી બરાબર 24 મિનિટ થાય ને આ બધું છે. હવે એ બધી ગણતરીમાં હું કયો પડતો નથી. હવે એ બધું ભૂલી જવાનું આપણે. હવે શાંતિથી આપણે ભજન કરવાનું. કારણ કે ભગવાને ચોખ્ખું કહ્યું કે ભાઈ જે ઘડીને જે પળ ભગવાન વિસાર્યા એ પળ ને એ ઘડી આપણે કામની નથી, એ સમય આપણે કામનો નથી. તો પછી આપણે તો ભજન જ કરવાનું છે ને. એક લવ હોય કે 2 લવ હોય કે 3 લવ હોય કે એક નિમિષ હોય કે એક ઘડી હોય, આપણે કાયમ ભજન જ કરવાનું છે. એટલે પછી એ બધી માથાકૂટ મેં મૂકી દીધી યાદ રાખવાની. મેં છોડ ને માયા. બરાબર. પણ ફળ બહુ કહ્યું છે સત્સંગ. એટલે સત્સંગને સૌથી શ્રેષ્ઠ પણ એટલે કહ્યું કે ભાઈ એનાથી જ રૂડા ગુણ આવે. સત્સંગ સિવાય કંઈ રૂડા ગુણ આવે નહીં. અરે હું તો ત્યાં સુધી માનું છું કે તમે ઘરમાં વાંચન એકલા કરતા હો ને એના કરતાં વધારે પણ આ જાહેરમાં સત્સંગમાં બેસો ને એના બહુ વધારે ફળ મળે. એટલે એનાથી બહુ સુધારો થાય. ઘરમાં વાંચવાથી પણ કંઈ એટલો ફરક નહીં પડે. તમે વાંચો પેલું કહીને દલા તરવાડી જેવું, જાતે પેલો કહીને જાતે જ નિયમ તોડે, જાતે બનાવે ને જાતે જ તોડે એવું. સત્સંગમાં બેસે તો જ તમને એની અસર થાય. બરાબર. એટલે સત્સંગને બહુ મુખ્યપણે કહ્યો છે આમાં. ભગવાને પણ વારે વારે સત્સંગનું બહુ મહાત્મય કહ્યું છે. એ કેટલા બધા એવા અર્થો ભગવાને એવા કેટલા બધા ઉચ્ચારણ કરેલા છે કે આ સત્સંગની સભાને અમે બદ્રિકાશ્રમ તુલ્ય કહીએ છીએ ને અક્ષરધામ તુલ્ય કહીએ છીએ. અહીંયા જે બેઠેલા છે તે બધા મુક્તો છે, પાર્ષદો છે. બરાબર. કેટલા મોટા મોટા એમ કે નિત્ય મુક્તો જોડે એની સરખામણી કરેલી છે. અને એક એક શબ્દનું ફળ એમ કે સ્વર્ગાધિક લોકના એમ કે જે ઇન્દ્રાદિક દેવતાઓ એ લોકો એ સત્સંગના ફળને એટલે સત્સંગને ઈચ્છે છે તો પણ એને નહીં મળતું. એટલો બધો સત્સંગનો ભારે મહિમા બતાવેલો શાસ્ત્રોમાં. એટલે કહેવાનો ટૂંકમાં સાર એવો છે કે સત્સંગ જ્યારે બી થાય ત્યારે કરી લેવો. સમય મળે તો સત્સંગ કરવો. ટ્રેનમાં મળે કે ઘરમાં મળે કે ગામડામાં મળે કે કોઈ લગ્ન પ્રસંગમાં પણ કોઈના મળતો હોય ને તો સત્સંગી ભેગા થાય તો સત્સંગની વાત કરવી.
પાખડિયા નહીં ભીડવાના ખાલી ખાલી, બરાબર ને બધી હરીફાઈમાં નહીં ઉતરવાનું, આ મોટો ને હું મોટો ને આ નાનો ને બધું મને આવડી ગયું ને એને, એમાં કંઈ મજા નહીં આવે. પોઝિટિવ વાત કરવાની ને સારા માણસો જોડે બેસવાનું, લડાઈ ઝઘડો કરે એવા બધા જોડે બેસવાનું જ નહીં, માથાકૂટ જ નહીં કરવાની. ભજન કરવા વાળો જીવ હોય એની જોડે બેસવાનું, સત્સંગ કરે એવો માણસ હોય એની જોડે બેસવાનું, ભજન કરતો એની જોડે બેસવાનું. માથાકૂટ જોડે બહુ બેસવાનું જ નહીં. બધી માથાકૂટ કરીને કાં જવાના તમે ને અમે, બરાબર? છેલ્લે બધું મેળવીને બી છોડવાનું છે ને છોડીને બી મેળવવાનું છે, એવું છે. છોડીને પણ મેળવવાનું જ છે ને છેલ્લે તો, અને મેળવીને બી છોડવાનું છે. તો બધી માથાકૂટ કરીને કાં જવાના તમે? શાંતિથી ભજન કરો. ચાલો, પછી આ બધા ઘણા બધા ઉદાહરણો આપેલા છે. પ્રથમ પ્રકરણ એટલે બીજા પ્રકરણના બીજા અધ્યાયના, ત્રીજા પ્રકરણનો 17મો અધ્યાય, ત્રીજા પ્રકરણનો 51મો અધ્યાય, આ પ્રકારે કહ્યું છે. પણ બધું સંસ્કૃતમાં લખેલું છે, એટલે આપણે વાંચવા બેસીએ તો આપણે આખો દિવસ નીકળી જાય. સમાગમ કરવા યોગ્ય સંતો અને ત્યાગ કરવા યોગ્ય અસંતોના લક્ષણો તૃતીય પ્રકરણના 59મા અધ્યાયમાં તથા દ્વિતીય પ્રકરણના 17મા અધ્યાયમાં વિસ્તારથી નિરૂપણ કર્યા છે. સમાગમ કરવા યોગ્ય માણસો, સત્પુરુષો. મેં તમને કહું ને, સત્સંગી જીવનમાં, વચનામૃતમાં, ટીકાની અંદર, વાસુદેવ મહાત્મ્યમાં કેટલા બધા સાધુની, કેટલી બધી જગ્યા પર સાધુ અસાધુના લક્ષણો બતાવેલા, સાધુના લક્ષણો બહુ બધી જગ્યા પર બતાવેલા. વાંચવાના એ લક્ષણ એવા આરા પુરુષ સત્પુરુષ દેખાય તો એની જોડે બેસવું, સત્સંગ કરવું. જેને મુખ્યત્વે ભગવાન અને ભગવાનના ભક્તોને જ મુખ્ય માનેલા છે, બરાબર? એટલે આવા ગ્રંથો હોય સત્સંગી જીવન જેવા, કે ભાઈ વચનામૃત જેવા, કે શ્રીમદ ભાગવતમાં તો સંતો અસંતોનું સૌથી મોટું પ્રમાણ આપેલું છે. એટલે સંત જે પુરુષ હોય એને મળવું, જે અસંત હોય, જે એમ કે કુસંગી હોય એનો ત્યાગ કરી દેવો. ભગવાને કહ્યું દૂરથી જ ત્યાજ્ય છે બધા. અને હું તમને કહી દઉં, આ બધું પહેલાં તમને અઘરું લાગે, પછી તો બહુ સરળ છે આ બધું. તો અમને બેને તમે પૂછો તો અમને મહિનાઓ સુધી ઘરમાંથી બહાર નીકળવા તૈયાર નથી, વર્ષો સુધી, મહિનાઓ સુધી. એટલો બધો કંટાળો આવે છે, બરાબર? કોઈના સામાજિક પ્રસંગમાં જવાનું હોય તો અમારા ઘરમાં ઝઘડા થઈ જાય, બહુ ઉલટી પરિસ્થિતિ થઈ જાય તમારી, બરાબર? અહીંયા મંદિરમાં ઘણા લોકો આવે ને આમંત્રણ નહીં આવે તો મને કહેવા આવે ને, વાસુદેવભાઈ તમે મને બોલાયો નહીં, તમને બેને બહુ હસવું આવે. હસવું આવે એટલે રહેવાય નહીં એટલું હસવું આવે, બરાબર? અમને લોકોને કોઈને જવાની જ ઈચ્છા નહીં થતી, કશે ગમતું જ નથી. મારા બાપાને પણ નહીં ગમતું ને મારી બાને પણ નહીં ગમતું ને મારો ભાઈ ગ્રહસ્થ છે એને પણ નહીં ગમતું. બિચારાએ જવું પડે તો અમારા બે ઉપર નિશાસા નાખી છે ઘણી જગ્યા પર, તો તમે બે હારા છટકી ગયા, બચી ગયા એમ કે. બોલો, આવી પરિસ્થિતિ છે. તમે વિચાર કરો, કોઈ જવા તૈયાર નથી. એ બિચારાએ જવું પડે તો એટલો બધો કકડાટ કરે. હું પોતે તો કહી ગયો ચાલની તું યાર, ભલે બહાર ઊભો રહે છે એમ કે, બહુ કંટાળો આવે છે એમ કે. પછી ઘણી વખત તો હું બહાર ઊભો રહું, બોલો, એ અંદર લગ્નમાં જઈને હું બહાર ઊભો રહું. વિચાર કરો, તૈયાર બૈયાર થઈને બહાર ઊભો રહું ફર્સ્ટ ક્લાસ. તો પૂછે બહાર કેમ ઊભો રહેલો? બસ એમ જ ઊભો રહેલો, હવા ખાઉં, ગરમી બહુ લાગે, હમણાં આવ્યો, હમણાં આવું છું. બીજો કોઈ પૂછે તો હું જઈને જ આવ્યો, બરાબર? કાં જઈને આવેલો હું, કાં હમણાં આવું, એમ જ. બસ કોઈને ના નહીં પાડવાની, ત્રાસરૂપ થઈ જાય તમને. એટલે તમારો જેવો વેગ હોય, તમારી જેવી વૃત્તિ હોય એ પ્રમાણે પછી તમારું બધું ચાલવા માંડે. એમ એવું નહીં, પહેલાં થોડું તકલીફ પડે, સામા પ્રવાહે ચાલવાનું હોય. માયાનો આપણે આટલા વર્ષોથી જન્મોથી સંગ કરેલો છે એટલે એવું થાય ભાઈ પહેલાં પણ પછી તમને આવું થવા માંડશે એકદમ. મેં તમને ના કહું પેલા રાજેન્દ્ર દાસથી જેવું, પૈસા એટલે એના માટે આના સમાન છે, એટલે ખબર ને તમને, મળ જેવું. એ રૂપિયા પૈસાની વાત જ નહીં કરવાની એમ કહીએ. રૂપિયા પૈસા કઈ વસ્તુ છે, બરાબર? એટલે ધીમે ધીમે તમને પછી શાસ્ત્રનું, ભગવાનનું મહાત્મય સમજાય, થોડું થોડું જે સમજ પડે ને એટલે પછી તમને કંટાળાજનક લાગે, ત્રાસજનક લાગે. અરે ઘણી વખત તો તમને ફોન ઉચકવાનો પણ કંટાળો આવે, કોઈનો ફોન આવે તો પણ કંટાળો આવે. મારાથી તો અમુક વખતે અપશબ્દ બોલાઈ જાય છે, ગાન નહીં બોલાતી પણ અપશબ્દ બોલાય. કાકા મરવાનો થયો અત્યારે, બોલો, ફોનમાં પેલું નામ આવે ને, આપણે એમ થાય કે આકા અત્યારે મરવાનો થયો, અત્યારે કા ફોન કર્યો, બહુ ત્રાસ લાગે. ને ઘણા તો એટલા ફાલતુ વાત કરતા હોય ફોન પર, આપણે એમ થાય કે આ લોકોને આટલી બધી વાત કરવાની ફોન પર કેમ ગમતી હશે, બરાબર? એટલે શું છે, ભજનનો પ્રતાપ, સત્સંગનો પ્રતાપ, ભગવત ભક્તનો પ્રતાપ, ભગવાનનો પ્રતાપ, તમે જે કેવ તે. પણ ટૂંકમાં ધીમે 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 ગાડી આગળ વધે ખરી તમારી, બરાબર? તમને મજા આવે ખરી પછી આ બાજુ. આ પણ એવું જ છે, તમે સત્સંગ સંબંધી ક્રિયા કરવા માંડો એટલે તમને એમાં મજા આવવા માંડે. પછી તમને પેલા લોકો ગમતા બંધ થઈ જાય. દિવસે દિવસે એવું થાય ને, ભગવાન તમને એવું મોકળું મેદાન કરી આપે પછી કે ભગવાન, ભગવાનના ભક્તો, આ હરિભક્તો, ભગવાનને આ જ બધું તમારી જિંદગી થઈ જાય. પછી તમને પછી બીજું બધું ત્રાસરૂપ લાગવા માટે, બરાબર? ને એ એમાં જ તમને મજા છે ને આનંદ પણ એમાં જ છે ને. આ જ મોક્ષનું અસાધારણ કારણ છે ભાઈ. તમે ધર્મમાં રહેશો એ પણ અહીંયા રહીને જ રહેવાના છો.
કોઈ માણસ આને છોડીને ધર્મમાં રહે એ વાતમાં હું માનતો જ નથી. હું નહીં, શાસ્ત્ર જ નહીં માનતા. સમજો, એ સત્સંગ છોડીને કે ભગવાનને છોડીને કઈ ધર્મમાં રહેવાય ભાઈ? ભગવાનના ભય વગર કે ભગવાનની આ મર્યાદા વગર કોઈ માણસને તમે એમ કઈ મર્યાદામાં રખાયો, તમે પોતે વિચારો, રાખી શકાય? કઈ રખાય નહીં ભાઈ. આ વૃત્તિ જીવની એટલી બધી છે ફેલાયેલી કે વિષય તો એને એમ કે વારંવાર એનો યોગ થાય કે ના થાય, મનથી છેલ્લે વિષય ભોગવતા હોય. આ તો શું છે, ભગવાનનો ડર હોય, શાસ્ત્રમાં લખેલું હોય, સત્પુરુષનો સંગ હોય, રોજ દર્શન કરતા હોય, એ બધા પુણ્ય પ્રતાપથી તમને પછી એમ થાય કે આ બધું હવે ઠીક છે, નકામું છૂટે થોડું થોડું. બાકી આમ કંઈ છૂટે એવું નથી ભાઈ. માયા બી બહુ કઠણ છે, અઘરી છે. એટલે હું શું માનું છું, જે હું માનું છું એ શાસ્ત્રમાં લખેલું એટલે હું પણ માનું છું. હું માનું એટલે તમારે માનવું એવું જરૂરી નથી. ગમે તે થાય, સત્સંગ છોડવાનું નહીં, ભજન છોડવાનું નહીં. ગમે એવી પરિસ્થિતિ થાય, લોકમાં વ્યવહારિક કાર્યને વિશે 5-10 મિનિટ મોડું થાય, વહેલું થાય, ગમે તે થાય, પણ જેટલી મિનિટ ભગવાનની કૃપાથી સત્સંગ થયો એ કર્યા કરવાનું. એનાથી જીવનું બહુ રૂડું થાય, ભગવાન બહુ રાજી થાય. સમજજો, સત્સંગની સભાથી જ્યાં ભગવાન અને ભગવાનના સંતોના, ભગવત ભક્તોના ચરિત્ર ચાલતા હોય અને શાંતિથી લોકો બેઠા હોય ને, તેનાથી ભગવાન બહુ રાજી થાય. એટલું યાદ રાખજો. આ મારો પોતાનો અંગત અનુભવ તમને કહી દઉં. આજે એક ખાનગીમાં તમને વાત કરી દઉં. શાસ્ત્રનો અભ્યાસ અમને લોકોનો 1995નો હતો, પણ હું તમને મારો પોતાનો અનુભવ કહી દઉં. 10 વર્ષથી આ સભા ચાલુ થઈ ને પછી મને જેટલી શાસ્ત્રમાં સમજ પડવા માંડી ને એટલી પહેલાં નહીં પડતી હતી. હું કંઈ છુપાવતો નથી તમારાથી. એનું કારણ એવું છે ને, સમજો, જવાબદારી પહેલું કારણ, પણ જવાબદારીથી વિશેષ કારણ અમે એવું થઈ ગયું, સમજો, ભગવાનને આપણે મુખ્ય રાખીને કામ કરીએ ને એટલે પછી આપણું કામ ભગવાન જ ચલવે. તમે એમ વિચારો, તમે એમ કહો ભગવાનને રોજ રોજ એવી પ્રાર્થના કરો સત્સંગમાં બેઠા બેઠા કે જો ભાઈ આ ચલાવવાનું છે, તમારે જેને સાચી રીતે ચલાવવાનું છે, તમારા સ્વરૂપનું જ્ઞાન આપવાનું છે, તમે જ મુખ્યપણે છો. એટલે ભગવાન તમારી સત્સંગમાં તો ભગવાન હોય જ છે ભાઈ. જેમ રામાયણની કથામાં હનુમાનજી હોય ને, એમ સત્સંગમાં ભગવાન સાક્ષાત બિરાજમાન છે ને છે જ. અરે તમે માનશો નહીં, આપણા સંપ્રદાયમાં જેને વચનામૃત બોલતા ના આવડતું હતું એવા માણસને તમે માઇક આપી દો ને એટલે ફટાફટ જે બોલવા માટે તમને એમ થાય કે આને કાંથી પાવર આવી ગયો. આ સત્સંગનો પ્રતાપ એવો છે. હાવ ગગા અને હાવ ચબુ માણસ હોય, તમે આમ બોલો એટલે ફટાફટ બોલતા થઈ જાય. બોલો, વિચાર કરો, ભગવાનનો પ્રતાપ એવો છે. એટલે તમે એક ખાલી નિર્ણય લઈ લેવો, ભગવાનને રોજ પ્રાર્થના કરો કે તમારા સ્વરૂપનું જ્ઞાન આપજો અને આવો સત્સંગ આપો કે જેને કરીને મારામાં અનંત કલ્યાણકારી ગુણ જે તમારામાં રહેલા છે, બધા રૂડા ગુણ મારામાં આવે. ભગવાનને રાજી કરવા રૂડા ગુણ જોઈએ છે, જગતને બતાવવા નહીં જોઈતા. કેમ? ભગવાન પાસે જવું હોય તો ભગવાન જેવા થવું તો પડશે ને, બરાબર કે નહીં? મહારાજે કહ્યું એ પ્રમાણે પેલા રાજાને રાજી કરવો હતો તો આનંદજીભાઈ સંધાણીયાને શું કહ્યું કે તમને કઈ વસ્તુ આવડે સારી બનાવતા? કે હું આ સોના ચાંદીના ઘરે ને આવું સારું, તો ઊંતરી બનાવીને લઈ ગયા. કોના માટે? પેલા રાજાના કુંવર માટે. કંઈક તો એને દેવું પડે ને, તો રાજા રાજી થાય ને, બરાબર? એમ કરીને એનો વ્યવહાર સુધાર્યો ભગવાને આનંદજીભાઈનો. કેમ? પ્રારબ્ધ ટૂંકું હતું એટલે ભગવાનને થયું કે આ ભાઈ બોમ્બે જશે તો અટવાઈ જશે બિચારો, સત્સંગમાંથી પણ જશે ને પ્રારબ્ધ ખરાબ થશે તો દુઃખી વધારે થશે. મહારાજે કહ્યું અમારી પર ભરોસો છે કે હા છે, પૂરેપૂરો ભરોસો, બસ સમજી જાઓ, સત્સંગમાં રહો તમારું કામ થઈ જશે. ભગવાન બોલે પછી કા સવાલ છે? એ માણસનો વ્યવહાર ભગવાને સંભાળી લીધો. એની ઘરવાળી બી બહુ હોશિયાર હતી, એ પણ સમજી ગઈ ના ભગવાન કે એટલે વાત બરાબર છે. અને ભગવાને ચોખ્ખું કહ્યું કે રાજા કરતા રાજાની રાણી, તમે છોકરા માટે કંઈ કરશો તો રાણી બહુ રાજી થશે, ને રાજાનું રાજ એટલું રાણીનું રાજ. રાણી રાજી થશે તો એ રાજાને કહીને તમારું કામ કરાવ્યા કરશે. કામ થઈ ગયું એનું. પણ આપણે કહેવાનો મતલબ અહીંયા શું છે કે એ માણસને જેટલો સત્સંગમાં ખપ હતો અને ભગવાનનો વિશ્વાસ હતો, એટલો ખપ ને એટલો વિશ્વાસ આપણે છે, બરોબર? સમજો. પછી તમે કહો કે ભગવાન આપણું વ્યવહારિક કાર્ય કરતા નથી. બાકી શાસ્ત્રોમાં શબ્દો લખેલા જ છે કે તમે સાચા દિલથી સત્સંગ કરશો ને તો તમારા વ્યવહારને ભગવાન સંભાળશે. આપણે એ શબ્દ લખેલા છે એટલે આપણા વ્યવહાર માટે ભગવાનનું ભજન કે સત્સંગ નહીં કરવાનો, સમજજો. આપના જીવના રૂડા માટે તો કરીએ ને, પછી બાકીનું બધું ભગવાન સંભાળશે. એટલો વિશ્વાસ તો જોઈએ. કહેવાનું તાત્પર્ય શું છે કે આનંદજીભાઈને જેટલો ભગવાનમાં વિશ્વાસ હતો એટલો વિશ્વાસ આપણામાં છે?
ભગવાને કહ્યું કે 2 સફેદ વસ્ત્રવાળા પુરુષ તમે મુંબઈના સ્ટેશન પર જોયા. આનંદજીભાઈ કે સફેદ વસ્ત્રવાળા પુરુષ આ કોણ હશે? આનંદજીભાઈને થયું કે આ તો નક્કી મારી જ વાત કરતા લાગે, મુંબઈ તો હું જ જવાનો હતો. સભામાં બોલ્યા એટલે બેસી રહ્યા. પછી તો ભગવાનને પૂછ્યું કે આ સફેદ વસ્ત્રવાળા પુરુષ તમે મુંબઈમાં જોયા એટલે? ભગવાન કે તમારું પ્રારબ્ધ છે. કે મારું પ્રારબ્ધ? એમ કે તમે મુંબઈ જવાના જ ને? કે હા. કે તમારા પહેલાં તમારું પ્રારબ્ધ પહોંચી ગયું ત્યાં. કે હવે કંઈ નહીં, તમારે જવું જ તો જાઓ. સોરી જાનના રોટલા લખેલા જ છે તમારી માટે ત્યાં. હા, ગોતવા ગયા છે ત્યાં મુંબઈમાં છે નહીં, એટલે તમે જાઓ એ પહેલાં તમારા માટે લખેલા જ છે ખોરી જાનના રોટલા. જાઓ તમે. આનંદજીભાઈ કે લે આ તો નલ્લે વાલી, અબ ક્યાં કરને કા, અહીંયા રહેશો સત્સંગમાં તો વ્યવહાર તમારો અમે સાચવી લઈશું. બેસી રહ્યા ભગવાન ભરોસે. ભગવાને વ્યવહાર સાચવી લીધો. એટલે જેનું પ્રારબ્ધ ખરાબ હોય, જો બધા માણસને એક ઇતિહાસ હોય. આપણો પેલો અનિલભાઈ નથી કાગવાણી વાળો, वो खतरनाक कागवाणी करे. નીચે એક વખત ગાડી પર ઉતરીને બૂટ પહેરતા હતા તે ભાઈ મને કહે વાસુ આપણે આપણી મહેનતનું નહીં મળતું તો મફતનું કાં નહીં મળવાનું? તો એ કેવી રીતે કહેવું તમે? એક આપણો ઇતિહાસ જ એવો છે. ત્યારે તો હું કંઈ બોલ્યો નહીં. પછી મને 2-5 દિવસ પછી એના વાક્ય જરા બેઠેલો કરે તો વિચાર એની વાત સાચી છે. આપણા બધાનો એક ઇતિહાસ હોય, સમજો. તમે જે 30-40 વર્ષ જીવ્યા હોય એ તમારો 40-50 વર્ષનો એક ઇતિહાસ હોય. એ ઇતિહાસ પ્રમાણે તમારે પોતપોતાનું નક્કી કરવાનું એમ. આપને નિરાશાવાદી વાત નહીં કરતા, સમજો. આપણે આપણી મહેનતનું નહીં મળતું તો પછી મફતનું કાંથી મળવાનું, સમજો. એટલે આપણા ભાગ્ય ટૂંકા છે. અને જે ભાગ્યશાળી હોય તે 10 લાખ રૂપિયા યુરોપ જઈને ખર્ચી આવે છે, એને મંદી નહીં લાગતી. તમે કઈ મારી વાત સમજો છો? હું કહેવા માંગુ છું હવે એને કઈ 4 શિંગડા નથી હોતા, કે એને કઈ પૂંછડું બી નથી હોતું, ને એને કઈ ભગવાને 2ને બદલે 4 મગજ નથી આપ્યા. પણ ભાગ્ય બળવાન છે તો એ મંદિરમાં પણ જઈ શકે, ગમે ત્યાં જઈ શકે. સમજો મારી વાત? કહેવા માંગુ છું તે સમજો. એટલે આપણા બધાનો એક ઇતિહાસ હોય, એની ઉપરથી આપણે આપણી ભૂગોળ નક્કી કરવાની. ભૂગોળ નક્કી કરવાનું એટલે ખબર ને કે આપણે કાં જવું છે, આપણું સ્થાન કયું બનાવવું છે, બરાબર? એટલે મંદિરે બેઠા હોય, સત્સંગ કરતા હોય, ભગવાનનું ભજન કરતા હોય તો ભગવાન તમારો રસ્તો કાઢે કંઈ ને કંઈ. હરિભક્ત દ્વારા કરાવે, કોઈને નિમિત્ત બનાવે, કોઈને કંઈ સારી પ્રેરણા કરે, પણ નીકળે ખરો. પણ પછી તમે સત્સંગ છોડી દો, કુમાર્ગે ચાલ્યા જાઓ, ધર્મમાં ન રહો તો પછી પેપરમાં આવે એ પ્રમાણે ફોટો લાગી જાય. જય સ્વામિનારાયણ. બરાબર? મહારાજે લખેલું જ ને, અતિશય મૂંઝવણમાં આવે તો શું કરે? કાં તો સૂઈ જાય, કાં તો જાપતે, નહીં તો છેલ્લે એમ કહે કે મરે પણ ખરો. બરાબર? અત્યારે મંદિરનો સમય જ એવો છે. હકીકતમાં કપરો સમય છે. ના નહીં પાડતો, હું કબૂલ કરું છું, કપરો સમય છે. પણ તમે ભજન કરતા હો, ભગવાનને સાથે રાખીને કામ કરતા હો, અધર્મમાં ન ચાલતા હો, અને તમારું ખિસ્સું જે છે એમાંથી ક્યાં કેટલા રૂપિયા કાઢવા અને ક્યાં ન કાઢવા એમ જરા ધર્મમાં રહીને કામ કરો તો તમારો બેડો પાર થઈ જાય. પછી તમે ના ખર્ચવાના ખર્ચા કરો મહારાજે કોઈ પ્રમાણે, તો પછી તમારે પણ જય સ્વામિનારાયણ. બરાબર? એટલે ધ્યાન રાખવું પડે. ચાલો. તથા દ્વિતીય પ્રકરણના 17માં વિસ્તારથી નિરૂપણ કર્યા છે. તથા તૃતીય પ્રકરણમાં 26મા અધ્યાયમાં દેશ કાલ ક્રિયા ધ્યાનમ શાસ્ત્રમ દીક્ષા તથા મનુ સત્સંગેષ્ટ ધર્મસ્ય હેતવો હિતરસ્ય ચ લક્ષણાની સતામ તેષામ દેશાદીનામ તથા સતામ કથયામી સમાસેન હિતા એવ નૃણામહમ ઇત્યાદિ ગ્રંથથી કરાતા સત દેશ સતકાળ આદિકના લક્ષણ નિરૂપણના પ્રસંગમાં અષ્ટાંગ બ્રહ્મચર્ય ઇત્યાદિ વચનો વડે સંતોનું લક્ષણ નિરૂપણ કર્યું છે. એ તો બ્રહ્મચર્ય તો પહેલું આવે જ. ધર્મની વાત આવે એટલે પહેલું બ્રહ્મચર્ય જ આવે, યાદ રાખજો. અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પહેલું જ આવે. નિષ્કામપણું મહારાજે કહી જ દીધું. એ તો ભગવાને વચનામૃતમાં 1-2 વખત એટલે કહ્યું છે કે કળિયુગનું બહુ અતિ ગહનપણું, એટલે ભગવાને કહ્યું. એ તો પછી એક જગ્યા પર પૂછેલું છે, જ્યારે ભગવાને એનો જવાબ પણ આપેલો છે. એ તો ધીમે ધીમે નરનારાયણ દેવના પ્રતાપથી આપણાથી પણ રહેવાશે એમ કરીને પ્રથમના 73માં લખેલું છે ભગવાને. વાંચી લેજો ઘરે જઈને. એ તો ધર્મની વાત આવે એટલે પહેલું બ્રહ્મચર્ય જ આવે, કોઈ ગમે તે કહીને. બરાબર? કારણ કે એ છે જ એવું ને. એ તો બહુ ખતરનાક વસ્તુ છે. એની ઉપરથી જે તો પેલો કહીને કે ભાઈ બધી જગ્યા પર જાઓ એટલે એનું પહેલું પેરામીટર કંઈ ને કંઈ હોય જ.
તમે કોઈના ઘરે નોકરી કરો એટલે પહેલું પેરામીટર ચોરી નહીં કરવાની. ચોરી કરતા પકડાય એટલે પેલો તમને કાઢી જ મૂકે, વાત પૂરી થઈ ગઈ ત્યાં. આમાં આવું જ છે. આમાં આગળ વધવું હોય તો પહેલું પેરામીટર જ આ છે, બરાબર. એટલે એમાં એવી રીતે જ આગળ વધાય ધીમે ધીમે. અને મહારાજે કહ્યું એ પ્રમાણે એ તરત નહીં રહે. તો નરનારાયણ દેવના પ્રતાપથી એમ કહે કે હવે માર્ગમાં આપણે ચાલેલા છે તો ધીમે ધીમે એમ કહે કે બ્રહ્મચર્ય રહેશે. એમ કરીને થોડી હિંમત રાખવી અને કોશિશ કર્યા કરવાની પોતપોતાના હિસાબે. ગ્રહસ્થને પણ બ્રહ્મચર્ય વ્રત પાળવાનું કહ્યું છે, ત્યાગીના અસ્ત પ્રકારે કહ્યું છે, બરાબર. ચાલો, એટલે શું કહ્યું છે કે ગાડી આપજો એમને. તે આ સર્વ કલ્યાણના સાધનભૂત જે ધર્માધિચાર છે તેના શેષપણે તેનું નિરૂપણ થતા એક વાક્યતાને પામે છે. એટલે શ્રદ્ધા, નિયમો, સત્સંગાદિકનો ધર્માધિચારમાં ઉપયોગ થાય છે. એટલે કહેવાનું ટૂંકમાં સાર એવો છે કે ભાઈ આ જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવાની જે કઈ એકાંતિક ધર્મની વાત કઈ એ બધાનું નિરૂપણ આમાં કરેલું છે. અને એટલે શ્રદ્ધા, નિયમ અને સત્સંગ. એટલે શ્રદ્ધા હોવી જોઈએ પહેલા તીવ્ર, પછી તમારા બધાના જે નિયમ કહે નિયમમાં આપણે બધા રહેવાનું છે, અને સત્સંગ. આ ત્રણ હોય તો જ એમ કે શું ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ. એટલે એકાંતિક ભક્તિ કેવું કે ભાગવત ધર્મ તમે કેવું એનું પાલન થાય અને તો જ મોક્ષ થશે. સત્સંગની પેટે સત્શાસ્ત્રની પણ પ્રધાનપણે મોક્ષના સાધનભૂત ધર્માધિકના જણાવવામાં હેતુ હોવાથી આદરણીયતા અને સત્શાસ્ત્રનું લક્ષણ દ્વિતીય પ્રકરણના પ્રથમ અધ્યાયમાં ઇત્યાદિકથી નિરૂપણ કર્યું છે. જો આવી ગયું ને જેટલો સત્સંગનો મહિમા એટલો સત્શાસ્ત્રનો મહિમા. એ સત્સંગની અંદર જ આવિર્ભૂત થઈને આવે છે સત્શાસ્ત્ર પણ, બરાબર. સત્સંગ જે કરવાનો છે એમાં શું છે? સત એવા ભગવાન અને સત એવા સંતો અને સત એવા શાસ્ત્રો અને શાસ્ત્રોમાં રહેલા સત એવા ધર્મો. આ ચારનો જે સંગ કરવો એ સત્સંગ, બરાબર છે. ટૂંકમાં કહેવાનો સાર શું છે કે ભાઈ સત્શાસ્ત્ર પણ પ્રધાનપણે માનવાનું કહ્યું. સત્શાસ્ત્ર એટલે શું? સત એટલે સર્વથી સત શું છે? પરમાત્મા. સત એટલે શું? ત્રિકાળ બાધિત જે તત્વ છે તે. ત્રણે ત્રણ કાળમાં જે તત્વ હતું છે અને રહેશે એવું કયું તત્વ છે? સૌથી પહેલું પરમાત્મા. પછી બીજું બ્રહ્મસૂત્ર ભાષ્યમાં કહ્યું પ્રમાણે નિત્યો નિત્યાનામ. એમાં પરમાત્મા એક તો નિત્યો નિત્યાનામ, બીજો આ જીવાત્મા નિત્યો નિત્યાનામ. પરંતુ પરમાત્મા કેટલા છે? એક જ છે. અને જીવો કેટલા છે? અસંખ્ય છે. એટલે એ જીવોને શું કહ્યું? કર્મના ભોગતાપણે કયા અને પરમાત્માને કર્મફળ પ્રદાતા કયા, બરાબર. એટલે ટૂંકમાં આ સત્સંગથી પ્રધાનપણે મોક્ષના સાધનભૂત શું કહ્યું? ધર્માધિકના જણાવવામાં હેતુ હોવાથી સત્શાસ્ત્ર. હવે આ સત્શાસ્ત્રમાં જ તમને ખબર પડે. મહારાજે શિક્ષાપત્રીમાં આ સત્શાસ્ત્ર ગયા તે સંપ્રદાયના મુખ્ય પ્રમાણિત સત્શાસ્ત્રમાં સૌથી મોટું પ્રમાણિત ગ્રંથ શ્રીજી મહારાજના મુખે બોલેલી અને લખાયેલી તમે કેવું નિત્યાનંદ સ્વામી દ્વારા એની ટીકા થઈ તે બીજી ઘણી બધી ટીકા થઈ તે એ પ્રમાણે તમે જોવા જાવ તો શિક્ષાપત્રી. પછી સત્સંગી જીવન, કારણ કે એ પહેલેથી છેલ્લે સુધી મહારાજને એમ કે પહેલા શરૂઆતથી એટલે શું પ્રાદુર્ભાવથી માંડીને અંતર્ધાન સુધીની લીલામાં એમ કે ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ અને એમ કે મોક્ષનું કારણ જે છે તે એમાં આવી ગયું, બરાબર. એટલે સત્સંગી જીવન. અને ત્રીજું વચનામૃત, બરાબર. આ એમ કે કોઈ સત્પુરુષ પાસે ભણાવવા જેનો જે અધિકારો એ પ્રમાણે એ ગ્રંથો પણ ભણવા અને ભણાવવા બંને. મહારાજે યદ્યપી શિક્ષાપત્રીમાં ત્રણની આજ્ઞા નહીં કરી, બરાબર. એમાં તો શ્રીમદ ભાગવત આદિ ગ્રંથની જ આજ્ઞા કરેલી છે. પણ આ આપણા સંપ્રદાયના ગ્રંથ છે એટલે આપણા માટે ભણવા બહુ જરૂરી છે, આપણા પોતાના ભલા માટે જરૂરી છે. કેમ? શિક્ષાપત્રીના તમે ઘણા બધા શ્લોક એવા છે કે જ્યાં સુધી તમે અર્થદીપિકા એની બરાબર વાંચો નહીં, સમજો નહીં સત્પુરુષ પાસે, ત્યાં સુધી એ શિક્ષાપત્રીના શ્લોકનું અર્થઘટન આપણાથી વ્યવસ્થિત થાય એવું નથી, બરાબર. એટલે આપણે અહીંયા અર્થદીપિકા ચલવીએ છીએ. સત્સંગી જીવન ગ્રંથ છે કેવો છે? એની એ ગ્રંથની અંદર ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ આવે છે. અને સનાતન સંસ્કૃતિમાં જેટલા પણ ગ્રંથો અને મહારાજે જે 8 સત્શાસ્ત્ર કયા એ 8 સત્શાસ્ત્ર અને શ્રીજી મહારાજે જે એમ કે ઉદ્ધવ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કર્યો, રામાનંદ સ્વામીએ જે સંપ્રદાયની રચના કરી એનું જે વૈદિકપણે પ્રમાણરૂપ જે એમ કે સનાતન સંસ્કૃતિ એને જોડતી કડીરૂપ આખો સત્સંગી જીવન ગ્રંથ છે. સત્સંગી જીવન ગ્રંથ વેદ પરંપરા એટલે જે વૈદિક પરંપરા છે એને કોઈ જગ્યા પર કાપતો નથી કે એના વિરુદ્ધમાં જતો નથી. વૈદિક પરંપરા જોડે પૂર્વાપરનો સંબંધ જાળવે એવો ગ્રંથ છે સત્સંગી જીવન પણ. ઇનફેક્ટ વચનામૃત પણ એવો ગ્રંથ છે જે વૈદિક પરંપરા જાળવે છે. અને દરેક ગ્રંથોમાં આપણે ત્યાં એકેશ્વરવાદના સિદ્ધાંતની સ્થાપના કરી છે શ્રીજી મહારાજે. આપણે કોઈ બહુ ઈશ્વરવાદને માનતા નથી. એ તો લોકોને ખબર નહીં પડતી એટલે લોકો કહે કે હિન્દુઓ ઘણા બધા દેવી દેવતાઓને માને છે. પરંતુ આપણે ત્યાં શાસ્ત્રો જો કે વેદો જો એમાં જે કોઈ એમ કે દેવી દેવતાઓનું નિરૂપણ કરેલું છે એ દેવી દેવતાઓને પરમાત્માના કયા પ્રમાણે એટલે વિભૂતિપણે એટલે પરમાત્માના વિભૂતિપણે એમનું નિરૂપણ કરેલું છે. એટલે વિભૂતિ શું? એટલે નિયમન રૂપ ઐશ્વર્ય એટલે શરીર ભાવે શરીરી ભાવે એમ કે દેવતાઓનું દેવીઓનું શું નિરૂપણ કરેલું છે. ટૂંકમાં સાર એવો છે કે એની અંદર રહેલા પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ
એ તો એક જ તત્વ છે અને એ સર્વ અંતર્યામી છે, સર્વ કર્મ ફળ પ્રદાતા છે. પરંતુ તારતમ્યતા પ્રમાણે દેવી દેવતાઓ બ્રહ્માંડના જે અભિમાની દેવતાઓ છે એમાં એ પરમાત્મા વિશેષપણે રહ્યા છે. કેમ? બ્રહ્માંડનું આખું અનંતકોટી બ્રહ્માંડનું જે કારખાનું છે એ પરમાત્માની લીલા વિભૂતિ છે અને એ કારખાનાને ચલાવવા માટે પરમાત્માએ પોતાનું નિયમનરૂપ ઐશ્વર્ય કે અનેક પ્રકારના અનેક દેવતાઓને ભગવાને સોંપેલું છે. એટલે હિન્દુઓ કોઈ બહુ ઈશ્વરવાદમાં માનતા નથી. એ માન્યતા કેવી છે? જટિલ છે અને સાવ ખોટી છે. હિન્દુઓ એકેશ્વરવાદી જ છે અને આપણે ત્યાં એકો નારાયણ બ્રહ્મ એમ કરીને એક બ્રહ્મની જ ઉપાસના થાય છે. બરાબર? અને આજે પણ તમે જે ભગવાનને માનતો હોય, શાસ્ત્રને માનતો હોય, કે શાસ્ત્ર જેણે વાંચ્યું ન હોય કે જોયું ન હોય એ રિક્ષાવાળો હોય તો પણ છેલ્લે એમ તો કહે છે સબકા માલિક એક. ભગવાન તો અનંતકોટી બ્રહ્માંડમાં એક જ છે. અને બ્રહ્મ જે તત્વ કહ્યું એ બ્રહ્મ એટલે સૌથી મોટું તત્વ. બરાબર? બ્રહ્મ કેવું કે પરબ્રહ્મ કેવું એ સૌથી મોટું તત્વ છે. જે સૌથી મોટું તત્વ છે એ નાનું હોઈ નહીં શકે. એટલે કોઈ કહે કે આ ભગવાન મોટા ને બીજા ભગવાન નાના ને આમાં ઐશ્વર્ય ઓછું ને પેલામાં ઐશ્વર્ય વધારે ને આમાં શક્તિ ઓછી ને પેલામાં વધારે, એ બધી વાત શાસ્ત્ર વિરુદ્ધ છે. વસ્તુતા એ બ્રહ્મ એટલે સૌથી મોટું, એ સૌથી મોટું તત્વ હોય તે નિરંકુશપણે નિરવધિકાટી છે એમાં ઐશ્વર્ય રહેલું છે અને એ અપરિચ્છિન્ન તત્વ છે, અમાપ તત્વ છે. એને મોટું કે નાનું કહેનારા આપણે કોઈ નથી. એના પરિમાપનનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી કારણ કે અપરિમિત તત્વ છે. બ્રહ્મ શબ્દનો અર્થ જ મોટો થાય. હા, એ પરમાત્મા પોતે કાર્યવશાત જેવી જેવી એમનું સામર્થ્ય એ પ્રમાણે, એટલે સામર્થ્ય તો સંપૂર્ણ હોય છે પણ જેવું કાર્ય હોય એટલું સામર્થ્ય પોતે બતાવે છે. કહેવાનો સાર અહીંયા એવો છે કે એ જે સત એવા પરમાત્મા એને જે શાસ્ત્રમાં એનું નિરૂપણ હોય એ શાસ્ત્રને સત્શાસ્ત્ર માનવું. બીજું, એ શાસ્ત્રમાં જે ભગવત ભક્તોના ચરિત્ર હોય, બરાબર, એને પણ એમ કે કેવું માનવું? સત્શાસ્ત્ર માનવું. એ સિવાય એમ કે બીજા કોઈ જીવની ઉપાસના કે બીજા કોઈ જીવને એમ કે મુખ્યપણે માનતા હોય એવા જે કોઈ શાસ્ત્ર હોય કે ગમે તે હોય એને શાસ્ત્રની પરિભાષામાં લેવા નહીં. શિક્ષાપત્રીનો 100 કયો શ્લોક? 115. ગમે એવો જીવ હોય એનું ધ્યાન કરવાનું નહીં, એને પૂજામાં એના ફોટા મૂકવાના નહીં, એની ઉપાસના થાય નહીં. ઉપાસના તો અનંતકોટી બ્રહ્માંડમાં સિર્ફ એક જ તત્વની થાય. કોની? પરમાત્મા પુરુષોત્તમ નારાયણની, જે તમારા ઈષ્ટદેવ છે એમની જ ઉપાસના થાય. જેને જેને જે ઈષ્ટદેવ જ્યારે જ્યારે મળ્યા એની એને ઉપાસના કરવાની. એ જ એના માટે પતિવ્રતાની ભક્તિ અને એ જ એના માટે અનન્ય નિષ્ઠા અને એ જ એના માટે મોક્ષનું અસાધારણ કારણ. બરાબર? આવું જે શાસ્ત્ર હોય એ સત્શાસ્ત્ર. આ વૈદિક પરંપરા, પરમાત્મા પરંપરા, નન સંતોની જે પરંપરા, એની વિરુદ્ધ જે કઈ શબ્દ ગયા એની આજ્ઞા ગમે તે આપી હોય આપણે એને માનવાનું નહીં. કેમ ના માનવાનું? એ આપણા મોક્ષથી વિરુદ્ધ છે. મોક્ષ કરવો હોય તો આટલી પરંપરા માનવી. એ ગમે તે કહેતો હોય ને પછી અહીંયા આવીને એમ કે ભાઈ આ ભાઈએ કહ્યું કે પેલા ભાઈએ કહ્યું ને બહુ વેદાંતાચાર્ય છે ને આ છે ને તે છે, નહીં મનાય. કારણ કે શ્રીજી મહારાજની આજ્ઞાથી વિરુદ્ધ છે. અને એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં બધી વસ્તુ ચાલે પણ આપણા મોક્ષ જોડે કોઈ પણ પ્રકારની છેડખાની કરવી નહીં. બરાબર? એટલે સત્શાસ્ત્રના સિલેક્શનમાં આ વસ્તુનો હંમેશા ખ્યાલ રાખજો. અને શ્રીજી મહારાજે સત્શાસ્ત્રોની વારંવાર ઓળખાણ આપી જ છે. બરાબર? એટલે અહીંયા કહ્યું કે સત્શાસ્ત્રનું લક્ષણ દ્વિતીય પ્રકરણના પ્રથમ અધ્યાયમાં સત્સંગી જીવનમાં જ કહ્યું કે કયું સત્શાસ્ત્ર ઇત્યાદિથી નિરૂપણ કર્યું છે. આ પણ નિશ્રેયસના સાધનોના ઉપકરણ નિરૂપણમાં અંતર્ગત થાય છે. એટલે કોઈએ નિશ્રેયસ એટલે મોક્ષ, આપણે કહ્યું ને સત્શાસ્ત્રનો પણ પૂરેપૂરો સાથ જોઈએ તમને અને એનો પૂરેપૂરો સંગ તમારે કરવો પડે તો જ એમ મોક્ષ થાય. બાકી એમ કંઈ મોક્ષ થાય એવો નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધરમ